સુરત પંથકમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખેડૂતોના મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવી લીધો છે અને સુરત પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। રાત્રે પડેલા વરસાદે ડાંગરના પાકનો સફાયો કર્યો। ધોવાયેલો પાક ખૂણમાં ઢાંકી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભીનો થયેલ પાક ખેડૂતોએ અન્ય જગ્યાએ ખસેડ્યો, જ્યારે ભીના પાકને બચાવવાનો ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે કમોસમી વરસાદને કારણે સુરત પંથકના ખેડૂતોમાં ભારે ચિંતામાં વધારો કરવામાં આવ્યો છે અને સુરત પંથકમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। ખેડૂતોના મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવી લીધો છે। ત્યારે રાજ્યભરમાં કમોસમી વરસાદનું જોર વધ્યું છે। આજથી ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી હતી અને સુરત પંથકમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે અને ખેડૂતોના મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવી લીધો છે। ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। સુરત પંથકમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। રાત્રે પડેલા વરસાદે ડાંગરના પાકનો સફાયો કર્યો છે। ધોવાયેલો પાક ગુણમાં ઢાંકીને ખેડૂતો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભીનો થયેલ પાક ખેડૂતોએ અન્ય જગ્યાએ ખસેડ્યો છે અને ભીના પાકને બચાવવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વ્યવહારિક છે કે કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક ભીંગાયો છે। હાલ આપણે સુરતના ભેસાણ ખાતે જે એક ખેતર હાલ આપને બતાવવા માંગીશ। ડાંગરનો પાક અહીંયા ફરજિયાત ઢાંકવાની ફરજ પડી છે, જેનાથી જે પિલાયેલો ડાંગર હોય એ સુકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારથી જ ખેડૂતોના મનમાં એક મોટી ચિંતા ઉદ્ભવી હતી, પરંતુ એ ચિંતા આજે જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે ખેડૂતો દ્વારા આ ડાંગરને માન મુસીબતે એટલી મહેનતથી બનાવવામાં આવ્યું, ઉગાવવામાં આવ્યું, કહો કે દરેક વસ્તુની પાછળ જે પરસેવો ખેડૂતોનો ગયો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ આ તમામ વસ્તુ અત્યારે પાણીમાં ગઈ હોય ફરજિયાત આ ડાંગરના પાકને ઢાંકવાની નોબત આવી છે। એક મસ્ત મોટું નુકસાન અચાનક રાતે પડેલા વરસાદને કારણે ખુલ્લા મૂકેલા ડાંગરમાં પડ્યું છે। ખેડૂત પણ હાલ આપણી સાથે છે, આપણે એમનાથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। ભાઈ, શું કહેશો? ડાંગરનો પાક હતો, કઈ રીતની રોપણી હતી, કઈ રીતનું હવે નુકસાન? અમે ડાંગરની રોપણી કરીને અત્યારે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અત્યારે, તે પછી ડાંગરના પાકને મશીન દ્વારા કાઢીને અત્યારે અહીંયા સુકાવવા માટે નાખેલું હતું। હવે આ કમોસમી વરસાદને કારણે 60-70% જેવું ડાંગરના પાકને નુકસાન થઈ ગયું છે મારા। આ તો માત્ર સુરત ખાતે ભેસાણ ખાતે તમારું ખેતર છે, એવા તો કેટલા ખેતરો હશે અને અંદાજે આપણે કેટલા લાખોનું નુકસાન હશે? જે રીતના દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ અત્યારે આવેલો છે તે જોતા લાખોમાં નહીં બેન, પણ કરોડોમાં નુકસાન છે। કેટલી મહેનત, ક્યારથી પાક એ કરેલો? આ 6 મહિનાની મહેનત હતી। અત્યારે પાક આખો તૈયાર થઈ ગયો હતો, જે એમાં ખેડૂતને આવેલો કોળી અત્યારે મોટી ચાલ્યા જાય એ રીતની પરિસ્થિતિ છે। હવે આ પાક તો ભીંગાઈ ગયો છે, હવે એને શું કરવામાં આવશે? ઢાંકવામાં આવી રહ્યો છે, ત્યારબાદ એને સુકવશો, શું કરશો? અત્યારે આ ખેડૂત અમે ટ્રેક્ટર દ્વારા બધો પાક બહાર કાઢીએ છીએ। તે જે રીતના ગામના થોડા નાના પાર્કિંગ છે, ગોડાઉન છે, તેની અંદર સુકાવવા માટે પંખા અને ફોકસ દ્વારા સુકાવવાની કામગીરી અત્યારે અમે કરીએ છીએ। એટલે હાલ જોવાઈ રહ્યું છે કે જે ડાંગર જે હતું, જે રાતે પીલાઈ ગયું હતું, તેને ક્યાંક ને ક્યાંક ઢાંકવામાં આવશે, પરંતુ એ સુકાઈ જાય ત્યારબાદ એને ટ્રેક્ટર મારફતે કેટલીક જગ્યાએ વધારે પડતું જે પીલાઈ ગયું હોય ડાંગર એને સુકાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે એની જે નુકસાની થઈ છે એ નુકસાનીમાંથી જે પણ ડાંગર બચશે કે જે ડાંગર સુકાશે તે વહેંચવામાં આવશે। પરંતુ જે દક્ષિણ ગુજરાતની વાત એક ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે, લાખો નહીં પરંતુ કરોડોનું નુકસાન જે છે અત્યારે કમોસમી વરસાદને કારણે આંકવામાં આવી રહ્યું છે। એટલે ચોક્કસથી હવામાન વિભાગની જે આગાહી હતી, આગાહીના ભાગરૂપે વરસાદ તો વરસ્યો, પરંતુ આ વરસેલા વરસાદે ખેડૂતોને એક મસ્ત મોટું નુકસાન પણ પહોંચાડી દીધું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।